મહત્વના સમાચાર પર નજર કરીશું। રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડાની સૌથી મોટી ઘટનાનો પર્દાફાશ। સુરતમાંથી ફરી એકવાર શંકાસ્પદ નકલી પનીરનો ઘટસ્ફોટ થયો। શંકાસ્પદ નકલી પનીર જ્યાં બનાવાતું હતું એ ફેક્ટરીએ વીટીવી ન્યૂઝ પહોંચ્યું। વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે લુમ્સના કારખાનાની વચ્ચે આ પનીરની ફેક્ટરી જોવા મળી। ફેક્ટરીઓમાં વપરાતા એસિટિક એસિડનો ઉપયોગ પનીર બનાવવા માટે કરતા હોવાનું સામે આવ્યું। ત્યારે તપાસમાં ફેક્ટરીની અંદર કારખાનામાં વપરાતા એસિટિક એસિડના કેરબા પણ મળી આવ્યા। લુમ્સના કારખાનાના બદલે એસિટિક એસિડનો પનીર બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો હતો। સુરતમાં શંકાસ્પદ નકલી પનીર બનાવી તેના પર લગાવતા હતા મહારાષ્ટ્ર રાજ્યનો માર્કો। જે જગ્યાએ એસઓજી પોલીસ કે કોઈ પણ અધિકારી પહોંચી ન શકે તે કેવી રીતે ફેક્ટરી બનાવી? સવાલ અનેક। ત્યારે કારખાનાની વચ્ચે પનીરની ફેક્ટરી મળી આવી અને મોટી વાતો પર્દાફાશ થયો છે। કારખાનાની વચ્ચે આ પનીર બનાવવામાં આવતું હતું। લુમ્સના કારખાના ત્યાં હતા। એસિટિક એસિડના કેરબા પણ મળી આવ્યા જેનો ઉપયોગ કરી પનીર બનાવવામાં આવતું હતું અને લોગો માર્કા મારવામાં આવતા હતા મહારાષ્ટ્રથી આવતું આ પનીર। સ્ટેટ અને સેન્ટ્રલ સ્તરે ફૂડ સેફટી ઓફિસર્સ પણ કામગીરી કરે છે ત્યારે ભેળસેળના કેટલાય કિસ્સાઓ સામે આવે છે। આ નકલી વસ્તુ લોકોના આરોગ્યને હાનિ પહોંચાડે છે। વીટીવી ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી પર્દાફાશ કર્યો ત્યારે કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે। લુમ્સના કારખાના સુરતમાં જે જગ્યાએ હતા ત્યાં એસિટિક એસિડનો પનીર બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો હતો અને આ પનીર લોકો આરોગતા હતા। સુરતમાં શંકાસ્પદ નકલી પનીર બનાવી તેના પર મહારાષ્ટ્ર રાજ્યનો માર્કો લગાવવામાં આવતો હતો ત્યારે ફરી એક વખત સુરતમાંથી નકલી ખાદ્ય પદાર્થ કે જેનો જથ્થો ઝડપાયો છે। શું તંત્ર કે ફૂડ વિભાગને આ અંગે કોઈ જાણકારી હતી? લોકોના આરોગ્ય સાથે આટલી મોટી રીતે ચેડા થઈ રહ્યા છે, એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે અનેક સવાલ આ વાતને લઈને ખુલી રહ્યા છે। વીટીવી ન્યૂઝની તપાસમાં ખુલ્યું કે સ્ટીકર જે મહારાષ્ટ્રનો માર્કો લગાવવામાં આવતો હતો આ તમામ વાતો સ્ટીકર પર લગાવવામાં આવતી હતી। સવાલ અનેક આ વાતને લઈને કે લોકોના સ્વાસ્થ્ય સાથે આટલા મોટા ચેડા અત્યાર સુધી થતા આવ્યા છે, હવે પકડાયું છે ત્યારે કેટલી કડક અને શું કાર્યવાહી કરવામાં આવે છે એ પણ એક સવાલ। કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું? પેકેજમાં આવતા હોય છે, કોઈ બ્રાન્ડિંગ ના આધાર આવે છે। હવે આ નકલી પનીર છે, આ લૂઝ છે, આમાં કોઈ જ પ્રકારનું લેબલ નથી, કોઈ રીતે આમાં લેબલ નથી, આમાં કોઈ જ પ્રકારનું લેબલ નથી। અને આમાં જોવું આપણે આ પનીર નકલી છે, આ પામ ઓઇલ દ્વારા બનાવેલું પનીર છે। આપણે જેને આપણે સ્વાસ્થ્ય માટે આરોગ્ય માટે પ્રોટીન વાળું સમજીએ છીએ અને આપણા બાળકોને ખવડાવીએ છીએ કે આમાંથી સારું પ્રોટીન મળે છે અને આપણે હેલ્ધી બનીએ છીએ, પણ એના બદલે આમાં આને કારણે આપણે બીમારીને આપણે નિમંત્રણ આપીએ છીએ। આ છે નકલી પનીર, આ છે બનાવટી પનીર જે પામોલિન દ્વારા। સુરત એસઓજી પોલીસ દ્વારા આખી નકલી પનીર બનાવવાની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। આજે ફેક્ટરી જે જગ્યાએ ધમધમી રહી હતી તે જગ્યાએ વીટીવીની ટીમ પહોંચી છે અને આ જે ફેક્ટરી છે તેની વાત કરવામાં આવે તો પહેલા આ આખો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે। અહીં લુમ્સના કારખાના આવ્યા છે અને આ લુમ્સના કારખાનાની સાથે સાથે આ આખી ફેક્ટરી જે છે તે અહીં ધમધમી રહી હતી। આ એસઓજીની ટીમ છે તે અત્યારે ફરી એક વખત એ જગ્યાએ પહોંચી છે અને વીટીવીની ટીમ પણ એ જ જગ્યાએ પહોંચી છે અને આપણે એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે જે જગ્યાએ આખું આ નકલી પનીર એટલે કે શંકાસ્પદ પનીર જે બનાવવામાં આવી રહ્યું હતું એ ફેક્ટરી પર જયારે પહોંચ્યા તો કેટલાક ચોંકાવનારા દ્રશ્ય જોવા મળ્યા હતા। પહેલા તો અહીં સ્વચ્છતાનો મોટો અભાવ જોવા મળ્યો હતો। આ તો એસઓજીએ જયારે રેડ કરી ત્યાર પછી આ પ્રકારની જે સ્વચ્છતા કરવામાં આવી છે, પરંતુ એટલું જ નહીં પરંતુ જે જગ્યાએ આ આખી ફેક્ટરી બનાવવામાં આવી છે તે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને અહીં આસપાસ માત્ર લુમ્સના જ કારખાના આવ્યા છે અને લુમ્સના કારખાનાની વચ્ચે આ આખી ફેક્ટરી તૈયાર કરાઈ છે એટલે કે કોઈને જાણ પણ ના થાય કે આ પ્રકારની અહીં જે પનીર જે છે તે બની રહ્યું છે। એટલું જ નહીં પરંતુ જે રીતે ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી છે કે આ પ્રકારે એસિટિક એસિડ જે તમને બતાવવાનો વાત કરી રહ્યો છું, આ એસિટિક એસિડ જે વાપરવામાં આવતું હતું અને એવું કહેવાય છે કે આ એસિટિક એસિડ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જ અને ઇન્ડસ્ટ્રીયલમાં વાપરવામાં આવતું હોય છે એટલે કે લુમ્સના કારખાનામાં વાપરવામાં આવતું આ એસિટિક એસિડ જે છે તે આમાં પનીર બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો હતો। એટલું જ નહીં આ રીતે તમને ફરી એક વખત બતાવું છું, આ ડબ્બા જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે। આ બધા છે પામ ઓઇલ તેલ, જે પામ ઓઇલ તેલ આ લોકો નકલી પનીર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો અને આખી ફેક્ટરીમાં જુદા જુદા પ્રકારે આખું આ સાધન જે છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। આ જ રીતે તમને બતાવવાનો પ્રયત્ન કરું કે આ
પ્રકારે એ લોકો પેકિંગ કરતા હતા થેલીમાં અને તેની ઉપર સ્ટીકર પણ લગાવવામાં આવતા હતા. આ જે કે જોઈ શકાય છે આ સ્ટીકર, આ પ્રકારે તેઓ સ્ટીકર લગાવતા હતા અને આ સ્ટીકર બતાવવાનો જો તેમને પ્રયત્ન કરી રહ્યો છું તો સ્ટીકરમાં શું લખતા હતા તે પણ બતાવું. નોન બ્રાન્ડ લૂઝ એનાલોગ પનીર, જે પોતે જ એવું બતાવી રહ્યા છે કે આ ડુપ્લિકેટ પનીર હોઈ શકે છે. અને જે રીતે આખું વેચાણ કરવામાં આવતું હતું તેની વાત કરવામાં આવે તો કે અમૃત મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ જે મેન્યુફેક્ચરિંગ જે થતું હતું તેનું પણ આખું અહીંયા લખવામાં આવ્યું છે. ગાલા નંબર 12 મોના ઇન્ડસ્ટ્રીઝ અને સાતીવાલી વસાઈ ઈસ્ટ પાલઘરમાં આ મહારાષ્ટ્ર ખાતે આ પ્રકારે બનાવવામાં આવતું હોવાનું તેઓ કહેતા હતા. અને એ ખરેખર એ જે એના પનીર બનતું હતું તે ખરેખર આ ફેક્ટરીમાં બનતું હતું. એટલે લોકો અને જે જેને વેચતા હતું એની સાથે કેટલી મોટી છેતરપિંડી કહી શકાય. આ ચોંકાવનારો પુરાવો સામે આવ્યો છે વીટીવી સામે કે તેઓ જે આ સ્ટીકર લગાવતા હતા, આ સ્ટીકરની ઉપર તેઓએ પાલઘર જે છે ત્યાંનું સરનામું મૂક્યું છે, ત્યાં આ આખું એનાલોગ પનીર બનતું હતું તેવું કહેવાય રહ્યું છે. અને ખરેખર આ પનીર બનતું હતું સુરતના પાંડેસરા ભગવતી નગરમાં જે આવેલી ફેક્ટરી છે તેમાં બની રહ્યું હતું. એટલે કે આ સૌથી મહત્વની વાત જે છે તે સામે આવી છે અને પોલીસે આ બાબતે આખી રેડ કરી છે. વીટીવીની ટીમ જ્યારે અહીં પહોંચી ત્યારે આ પ્રકારના ચોંકાવનારા પુરાવા મળ્યા અને ચોંકાવનારી માહિતી જે છે તે સામે આવી. અને અત્યારે વીટીવીની ટીમ તમને એ જ બતાવી રહી છે કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, લૂમ્સના કારખાનાઓ આવ્યા છે અને એની વચ્ચે જે છે તે હાલ અહીં પનીર બની રહ્યું હતું. આપણી સાથે જે આખી રેડ દરમિયાન જે અધિકારીઓ જોડાયા હતા તે પીએસઆઈ આપણી સાથે જોડાયા છે. સાહેબ, તમે જણાવશો અત્યારે આખું એનાલોગ પનીર બનાવવામાં આવતું હતું, કેવી રીતે છેતરપિંડી જોવા મળી અને કેવા ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે? અહીંયા આપણે કારખાનામાં જોઈએ છે તે રીતે અહીંયા પામોલિન ઓઇલ અને દૂધ હતા, દૂધના પાવડર અને એસિડનો ઉપયોગ કરી એનાલોગ પનીરના નામે નકલી પનીરનું બનાવવાનું કામકાજ ચાલતું હતું. છેલ્લા 2 મહિનાથી આ કામ ચાલતું હતું અને આ વ્યક્તિ જે પનીરનું કામ કરે છે છેલ્લા 2 વર્ષથી આ કામ સાથે સંકળાયેલો છે. અત્યારે જે આવ્યા ને વીટીવી ને આપણી સાથે પહોંચ્યા ત્યારે એક ચોંકાવનારી બાબત એ જોવા મળી કે સ્ટીકર જે લગાવે છે તો વસઈ ને મહારાષ્ટ્રના લગાવે છે ત્યાં બને છે, ખરેખર તો બનતું હતું અહીંયા. એટલે કેટલી મોટી છેતરપિંડી કહેવાય તો. જી, એટલે આ જ આધારે અમે જે પનીર છે એને અહીંયા કોઈ પણ પ્રકારનું મેન્યુફેક્ચરિંગનું કોઈ પણ પ્રકારનું એની પાસે અહીંયા પ્રમાણપત્ર છે નહીં. જેમ કે આપણે સ્ટીકરમાં જોઈએ છીએ, અમે પણ અમારા રિપોર્ટમાં દર્શાવેલું છે કે સ્ટીકરમાં એને લખ્યું છે કે સ્ટીકર આ જે નકલી પનીર છે કોઈ પોલીસ પકડે નહીં, બરાબર, બહાર લીધા પછી કોઈ પકડે નહીં એના માટેની આ છટકબારી તરીકે રાખેલું હતું કે આ પનીર એનાલોગ પનીરનું સ્ટીકર રાખે એટલે કોઈ એને પકડે નહીં. અને બીજું કે એમાં જે એડ્રેસ બતાવે છે એ છે મહારાષ્ટ્રનું બતાવે, પાલઘરનું બતાવે અને મેન્યુફેક્ચર તો સુરતમાં થાય. એ જ પ્રકારના એક નોર્મ્સ છે, એને પોતે આ નોર્મ્સ છે કે ભાઈ એનું કારખાનું ખરેખર બતાવે છે વેસ્ટ મુંબઈમાં, મહારાષ્ટ્રમાં, અને ખરેખર અત્યારે આપણે કારખાનું આપણે ઉભા છીએ પાંડેસરા વિસ્તારમાં, ભીડ ભજન સોસાયટી, ગાળા નંબર 278માં. તે પણ એક રૂલનો ભંગ છે. બિલકુલ, એટલે ચોંકાવનારો વિગત જે છે તે સામે આવી છે વીટીવી સામે. અત્યારે આ તમને મોટી છેતરપિંડી ગ્રાહકો સાથે કરવામાં આવતી હોય ફેક્ટરીના માલિક દ્વારા તે પ્રકારનું જોવા મળ્યું છે. ખરેખર એ એવું બતાવે છે આ સ્ટીકર મારફતેથી કે આ જે પનીર જે છે તે મહારાષ્ટ્રથી બનીને આવે છે, પાલઘરથી બનીને આવે છે અને ખરેખર એ આખું મેન્યુફેક્ચરિંગ સુરતના આ પાંડેસરામાં થતું હતું અને એ પણ નકલી બનાવવામાં આવતું હતું. એસેટિક એસિડનો ઉપયોગ કરવામાં આવતો હતો, એ પણ એ એસેટિક એસિડ કે જે ઇન્ડસ્ટ્રીયલમાં વાપરવામાં આવતું હોય છે તે જ એસેટિક એસિડ તેઓ પનીર બનાવવામાં કરતા હતા. એટલે કે સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા આ લોકો કરતા હતા, આ સંચાલક કરતા હતા. હાલ તો એસઓજી પોલીસે તેની સામે સખત કાર્યવાહી કરી છે. વીટીવીની ટીમ પણ અહીં પહોંચી ત્યારે પણ અનેક ચોંકાવનારી બાબતો જ્યારે સામે આવી અને આપને પણ અમે એ જ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જ્યારે પણ તમે કોઈ પનીરનો આરોગો છો ત્યારે ચોક્કસથી એક ધ્યાન રાખજો. પનીર ખાતા પહેલા પણ ચોક્કસથી ધ્યાન રાખજો. અનેક એવા બાબતો ધ્યાન રાખવું જે જરૂરી છે તેની નિરીક્ષણ કરજો, ત્યારબાદ જ પનીરનું આરોગવું અત્યારે જરૂરી બની ચૂક્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.